દેશની તિજોરીમાંથી 35 ટન સોનું અને 60,000 કરોડ રૂપિયા આખરે ગયા ક્યાં? આરબીઆઈએ કેમ વૈશ્વિક બજારમાં આ સોનું અને રૂપિયા ખર્ચવા પડ્યા? શું ભારતનો ખર્ચો વધી ગયો છે કે પછી કરજો થઈ ગયો છે કે પછી વૈશ્વિક ઉથલપાથલ કારણ છે કે પછી ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિની આ અસર છે? જાણીશું આજના એક્સપ્લેનરમાં. નમસ્કાર, આજનું જાણવા જેવું સાથે હું છું માનસી સોની. આરબીઆઈ હાલમાં જ વિશ્વમાંથી 64 ટન સોનું ભારતે જે અલગ અલગ દેશમાં રાખ્યું હતું એ ભારત પરત લાવ્યું છે. પરંતુ એ પહેલા ઓક્ટોબર મહિનાના અંતમાં આરબીઆઈએ 35 ટન જેટલું સોનું વેચ્યું છે અને વૈશ્વિક બજારોમાં 60,000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. શા માટે? તેના વિશે વાત કરીએ. આરબીઆઈ જે દેશની તિજોરી છે, દેશની તમામે તમામ બેંકને રેગ્યુલેટ કરે છે અને દેશની અંદર જે ભારતીય ચલણ છે તેને પણ રેગ્યુલેટ કરે છે. પરંતુ આ ભારતીય રૂપિયો ડોલરની સામે વધુ તૂટે નહીં, વધુ નબળો ન પડે, એ માટે આરબીઆઈએ આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આરબીઆઈએ ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો કર્યો છે. એમાં ગોલ્ડ રિઝર્વ છે. ગોલ્ડ રિઝર્વમાં 35 ટન સોનું આરબીઆઈએ વેચ્યું છે. અત્યારે ભારત પાસે 808 ટન જેટલું ગોલ્ડ રિઝર્વ છે અને સાથે સાથે આરબીઆઈએ ડોલર પણ વૈશ્વિક બજારમાં વેચ્યા છે 60,000 કરોડ રૂપિયાના. એટલે અત્યારે 566.54 અબજ ડોલર ભારત પાસે ઉપલબ્ધ છે ફોરેક્સ રિઝર્વમાં. જો કે ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો થયો છે અને મુખ્ય ઘણા બધા કારણો છે. મુખ્ય કારણ એ છે કે રૂપિયાનું જે ડેપ્રિસિએશન છે તેને અટકાવવા માટે. અગર અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો $1 = 88 રૂપીસ થાય છે. પરંતુ જ્યારે આ રૂપિયો સતત તૂટતો હોય છે ત્યારે વૈશ્વિક બજારોમાં આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ સહિતની જે વસ્તુઓ છે તેમાં ભારે અસર થતી હોય છે અને એના કારણે આપણા ભારતને ઇકોનોમીને અંદરની ઇકોનોમીને મોટા પાયે અસર થાય. એટલા માટે સરકાર આ પગલું ભરતી હોય છે. આરબીઆઈ પાસે એ વિકલ્પ હોય છે કે સોનું અને ડોલર વૈશ્વિક બજારમાં વેચીને રૂપિયાને સંતુલિત રાખી શકાય. રૂપિયાનું ડેપ્રિસિએશન અટકાવવા માટે આ પગલું ભરવામાં આવે છે. ડોલર વેચીને બજારમાં વધુ રૂપિયા ઉપલબ્ધ કરાવાય છે જેથી ડોલરની માંગ ઘટે અને રૂપિયો મજબૂત રહે. હવે ઓક્ટોબર 2025માં $6.92 બિલિયન વેચ્યા ભારતે, જેથી રૂપિયો 88 રૂપિયાથી નીચે ન પડે એટલા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. બીજું, લિક્વિડિટી માટે ફોરેક્સ સ્વેપ ઓપરેશન દ્વારા બેંકોને રૂપિયા આપીને ડોલર ખરીદે છે જેથી લોકો વધુ લોન આપી શકે. ફેબ્રુઆરી 2025માં $10 બિલિયન સ્વેપ, જેથી 86,000 કરોડ રૂપિયાની લિક્વિડિટી ઉમેરવામાં આવી હતી. આ સાથે ત્રીજું મુખ્ય કારણ છે માર્કેટમાં સ્ટેબિલિટી આવે લિક્વિડિટીની સાથે સાથે, એટલે સોનું વેચવામાં આવે છે. સોનું વેચીને જે ડોલર મળે છે બજારમાં મોકલવામાં આવે છે જેથી રૂપિયાને ટેકો મળે છે ઇન્ટરનેશનલ બજારમાં. અને આનાથી ઓક્ટોબર 2025માં 35 ટન જેટલું સોનું ભારતે વેચ્યું, જેમ કે આપણે હમણાં વાત કરી. એટલે અત્યારે ભારત પાસે 808 ટન જેની કિંમત હોય છે $105.536 બિલિયન એ ભારતના રિઝર્વમાં અત્યારે ઉપલબ્ધ છે. આ સાથે જે ડી-ડોલરાઇઝેશન અને ડાયવર્સિફિકેશન કરવામાં આવે છે, વૈશ્વિક અસ્થિરતા જેમ કે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ છે, વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ છે, એટલે આ અસ્થિરતાને ટકાવી રાખવા માટે, અસ્થિરતા સામે રૂપિયાને ટકાવી રાખવા માટે સોનું વેચીને રૂપિયાને સુરક્ષિત બનાવવામાં આવે છે. યુએસ ટેરિફથી એક્સપોર્ટ પર અસર પડી છે. એક્સપોર્ટ પર અસર પડવાના કારણે ભારતની અંદરની ઇકોનોમીને અસર પડી છે. એક્સપોર્ટની જો મુખ્યત્વે વાત કરવામાં આવે તો ઇન્ડિયા અને યુએસ વચ્ચે 20% ટ્રેડ ડીલ થતી હોય છે. મોટા ભાગે એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઇન્ડિયા અને યુએસ વચ્ચે સૌથી વધારે થતા હોય છે. એમાં બી ડોનાલ્ડ ટ્રમ્પની જે ટેરિફ નીતિ છે, ટેરિફ નીતિ 50% છે. એ 50% ટેરિફ નીતિના કારણે સૌથી વધારે એક્સપોર્ટર્સ પર અસર પડી છે. હવે એક્સપોર્ટ ઓછું થાય છે જેના કારણે દેશના જે વેપારીઓ છે એમને પણ નુકસાન થઈ શકે છે. સામે ઇમ્પોર્ટ વધી રહ્યું છે, ડોલર આપવા પડે છે અને મોંઘવારી વધી રહી છે. આ બધા કારણોસર એટલા માટે રૂપિયાને સ્ટેબલ રાખવા માટે આવું પગલું ભરવામાં આવે છે. ઘણા નિષ્ણાંતોનું એવું પણ માનવું છે, ઇકોનોમિસ્ટનું કહેવું છે કે આ નિર્ણયથી ભારતને કોઈ નુકસાન નહીં થાય કારણ કે આ માત્ર સાપ્તાહિક ડેટા હોય છે અને દર સપ્તાહે આ ડેટા બદલાતો હોય છે. જો કે આનાથી ડોનાલ્ડ ટ્રમ્પને અને અમેરિકાને મોટું નુકસાન થશે. સૌથી વધારે અમેરિકા જે નાની પ્રોડક્ટ્સ ઇમ્પોર્ટ ભારત પાસેથી કરે છે તેનાથી અમેરિકાને નુકસાન થવાની ભીતિ છે, ભારતને નહીં. એક કારણ એ પણ છે કે વૈશ્વિક અને આંતરિક અસ્થિરતા છે એને સંભાળી રાખવા માટે, જે જીઓપોલિટિકલ પ્રેશર છે એને સાચવી રાખવા માટે વિદેશી રોકાણ જે નીકળે છે, વેપાર, ખાદ્ય અને યુએસ વ્યાજદર વધારવાનો, જેનાથી રૂપિયા પર દબાણ વધે છે. આરબીઆઈ તેને બેલેન્સ કરવા માટે આવું પગલું ભરે છે અને એટલા જ માટે આ પ્રકારનો જે નિર્ણય છે તે આરબીઆઈ દ્વારા લેવામાં આવ્યો છે. રૂપિયા પર વધતું જે દબાણ છે તેને અટકાવવા માટે આ પગલું ભરવામાં આવે છે. આપ જોઈ શકો છો આ ગ્રાફમાં ડોલર અને રૂપિયો, જેમ કે હમણાં કહ્યું કે અત્યારે $1 = 88 રૂપીસ છે. પરંતુ અગર માત્ર ઉદાહરણ તરીકે તમે સમજો કે $1 = 100 રૂપીસ થાય તો ભારતના એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસને કેટલી મોટી અસર પડે. વૈશ્વિક બજારમાં જ્યારે ભારતનો રૂપિયો તૂટે છે ત્યારે વૈશ્વિક ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સનો પણ વિશ્વાસ ઓછો થાય છે. એટલે રૂપિયાને ટકાવી રાખવા માટે આવું પગલું ભરવામાં આવે છે. પરંતુ જ્યારે સરકાર
આરબીઆઈ પોતાનું જે ભંડોળ છે ફોરેક્સ છે એ વૈશ્વિક બજારમાં વેચે છે તો તેના કારણે સૌથી મોટી અસર એ પડે છે કે વિશ્વના જે ઇન્વેસ્ટર્સ છે, મોટી મોટી ગ્લોબલ કંપનીઝ છે, એમનો વિશ્વાસ થોડો ઘટી શકે છે. એટલે એ તમામ જે ઇકોનોમિક બાબત છે, આંતરિક બાબતો છે, એને ધ્યાનમાં રાખીને પણ આરબીઆઈએ આ પ્રકારના મહત્વના નિર્ણયો કરવા પડતા હોય છે.